હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્તે ને સ્વાગત છે તમારું નવા ફ્રેશ એપિસોડમાં. અને અત્યારે આ ઘરેથી નહીં બહારથી વિડીયો ચાલુ થાય છે કેમ કે કોલેજે પહોંચવા આવ્યા અને મારે થઈ ગયું છે લેટ. આજે આપણે રૂમ ખાલી કરીને 3 જણા જઈએ છીએ ઘરે, એટલે અત્યારે કોલેજે પૂગ્યા છીએ સવારે ને 7 વાગે પૂગવાનું હતું. અત્યારે 7:30 થઈ ગયા છે. લેટ પહેલાં જ થઈ ગયું છે, તોય ભાઈ લેટ થઈ ગયા તોય તૈયાર થઈને આવ્યા છે કોલેજ જવા માટે. ખબર છે અંદર નહીં કરવા દઈ તોય. ગઈસ લેક્ચર પતી ગયો છે ને હવે જઈએ છીએ ઘરે ડાયરેક્ટ, કેમ કે હવે કોલેજે કામ નથી ને મેડમે 2-2.5 મહિના પછી ગ્રુપમાં મેસેજ આવ્યો, ખોયલું કોલેજ તો મેસેજ હતો કે કાલે 9:30 પછી કોઈને રોકાવાનું નહીં, કેમ કે એનઓસી હમણાં લાગી જ છે. એટલે હવે ઘરે જઈને મળું. અમે ગયા નાસ્તો લેવા, આ આવે છે બે દફતરનો ઢગલો જોઈ લે અને બસની વાટ જોઈએ છીએ. લિફ્ટ આવે છે. ટ્રેનમાંથી ઉતરીને વિડીયો બન્યો નહીં, એનું તમને આગળ સમજાવું. પેલા ઘરમાં ગાઈસ ઘરે આવી ગયો. આ મમ્મી જો ફોનમાં વાત કરવા ગયા. ઘરમાં નવો કલર કર્યો એ તો જો, સોફાનું ઇન્ટિરિયર બદલાયું, સોફાનું કવર બદલાયું માથેનું. મારી ફેવરેટ વસ્તુ એના અલગ વોચ લીધી, આ ફરે છે. મારા રૂમની હાલત તો જોઈએ. મારો રૂમ નવો કલર, મમ્મી બેગ લઈ આવ્યા એની હાટું. મમ્મી ટ્રેનમાં ઝઘડો થયો હતો એક પીધેલા હીરા. આ જો, આ એક બેગ પાછળ ને આ એક આગળ. કેવો લાગુ? આવા મસ્ત મોઢું ધોયા વગરનો. મારા ફેવરેટ બિસ્કિટ છે. નાનપણમાં સુરત રહેતા ત્યારે બહુ ખાતો હું. આ શેરીમાં આવતા કા લારી લઈને વેચવા આવતા. અહીંયા ક્યાંય તો મળતા નથી. આ મમ્મી મારો લગેજ જોઉં, ખાલી 2 દફતર છે પણ 2માં બધુંય આવી ગયું. આખું સંસાર લઈને રખડું છું. ચા પીધી કેવી હતી? તમે બનાવી સારી તો હોય ને, ડબલ સ્ટ્રોંગ આદુવાળી. લારીવાળા નીકળે તો 10 રૂપિયાના બિસ્કિટ લઈ દો તો વિવેક બેહીને ખાતો. ઈ જ બિસ્કિટ અત્યારે સુરતથી લાવી. મમ્મી સુરતની ટ્રીપ મારીને આવ્યા શોપિંગ કરીને. જો સામે ઢગલો પડ્યો કપડાનો. અને આ હવે હું ખાઉં છું બચપનની યાદોના બિસ્કિટ. અને આ બહુ હવે આ હાર્ડ ક્રીમ છે. ક્યાં ગયા? આ ક્રીમ હાર્ડ છે અને બિસ્કિટ આ અલગ અલગ ફ્લેવરવાળા મને બહુ ભાવે. આ મમ્મી જો ડાટા શેરિંગ કરે છે. લેપટોપનો એક ડિસએડવાન્ટેજ છે કે એના ચાર્જિંગ માટે આ પ્લગ જોઈએ છે અમારે, 3 પિન પ્લગ મોટો મારા લેપટોપના ચાર્જિંગ માટે. પણ આ ખાલી અમારા આખા ઘરમાં એક જ છે, કિચનમાં. પણ કિચનમાં તો ચાર્જિંગ કરીને જ વાપરવું પડે. આ મારો રૂમ છે, લાઇટ બંધ છે. અહીંયા આ પ્લગ છે. હવે મારે બેસવું હોય તો હું ચાર્જિંગમાં રાખીને ન યુઝ કરી શકું. એટલે આ ડિસએડવાન્ટેજ છે અમારા ઘરમાં. એટલે હું પેલા ખાવાનું મેળ દઉં, ભૂખ લાગી છે. મારી બેન આ લીધું છે નવું અલાર્મ. ગમે એટલો મોટો અલાર્મ લઈ આવે એ સૂતી હોય તો સૂતી જ રહી. મારું કિચન લઈ આવ્યા તમે? ક્યાં? મારી મસ્તી કરી નાખી મમ્મીએ. હાવ મને કે કિચન લાવી તારી હાટું સજાવીને. આ કિચનની વાત કરે. મારી માટે રીસ્ટોક થઈ ગયું છે ખાવાનું બધું. કા અમે ડાયટિંગ તો ખબર છે તમને. કેળા ને સફરજન ને દૂધ ને બધું જો રીસ્ટોક થઈ ગયું. આ ચીટ મિલમાં કેક કોક દેખાડે. ડાટા શેરિંગ ચાલુ હે મમ્મીનું.
એનું ડાટા શેરિંગ પતશે નહીં, મારે જવું છે સાહેબને ને બધાને મળવા. પાછો તૈયાર થઈ ગયો ને મમ્મીએ મજબૂરીમાં ધરાલ દાઢી કરાવી અત્યારે મારી પાસે, એટલે મારે પહેલાં આવીને દાઢી કરવી પડી. અને ટ્રેનમાંથી ઉતરીને વિડીયો બન્યો નહીં, ડાયરેક્ટ જુનાગઢનો વિડીયો ને પછી ડાયરેક્ટ ઘરનો, કેમ કે વચ્ચે ડખા થયા હતા ઝઘડા. એક માણસ દારૂ પીને ઘરી ગયો હતો એટલે એની સાથે ઝઘડા થયા, બાઈતા બોયલા, મારપીટ ઉપર વાત ન આવી, હાથાભાઈ ઉપર બોલીને ઠંડા યુદ્ધમાં બધું પતાવી લીધું. હવે અત્યારે ઘડિયાળમાં એક તો સેકન્ડનો કાંટો છે નહીં. જો કેમેરો જોતા પહેલા દાંત કાઢવામાં. જો આ દિવસો આવી ગયા, એટલો સારો તૈયાર થઈને જાઉં છું. એની નીચે સ્લીપર, બોલો બૂટ અત્યારે ધોવામાં નાખી દીધા. અને આપણી રામપ્યારી સામે પડી છે. આ વખતે આમાં તનનો આખો વાર રામપ્યારીમાં વિડીયો બનાવો તો બન્યો નહીં. અત્યારે અંદર અમે ઘરે જઈએ. ઘર આવી ગયું આપણું. ઘરમાં કરવા પહેલાં તો કામ આપી દીધું. બોલો હા, દહીં લઈ આવો. એનિમલ કપડાનું ટેસ્ટિંગ હાલે છે. એ કપડા ટેસ્ટ કરે છે બધા. મેપ તો ઓ માય ગોડ, વાહ